જેમ એક માછલી જળ વિના તડપે એમ મારા રામ વિના તડપી રહ્યો હતો. 14 દિવસથી તમારી રાહ જોઈ રહ્યો હતો કે સુમન જરૂર રામને લાવશે. મહારાજ જરૂર મારા રામને લાવશે. મહારાજ આપ કલ્પાત ના કરો મહારાજ, અને આપ ચિંતિત ના થાઓ. આપ હે પ્રભુ ભક્તિ કરી અને તેમના માટે જે વનમાં ગયા છે તેમના માટે પ્રભુ પાસે હિંમત માંગો, તેમના માટે સહન શક્તિ માંગો. અને હા મહારાજ આપ ચિંતિત ના કરો, અને હવે આપ પ્રભુ ભક્તિ કરી અને પ્રભુ કથાનું શ્રવણ કરો મહારાજ. પ્રભુ કથાને શ્રવણ કરવાથી આપનામાં હિંમત આવશે, શક્તિ આવશે મહારાજ. શ્રવણ કરો મહારાજ, શ્રવણ કરો. અરે ભગવાન, આપ મારી વેદના શું જાણો. અને શ્રવણ, પ્રભુ કથાનું શ્રવણ, ખરેખર આ શબ્દ કઈ શ્રવણ નામનો ઉચ્ચાર કરી તમે મને મારા ભૂતકાળની અંદર ધકેલી દીધો છે. આર્ય સુમન, હું તમને કહું સાંભળો કે પેલા એક વખત મારા ગુરુજીને આજ્ઞા પાળી હું સરયુના તીરે જીવ ઈચ્છા રોકવા માટે ગયો. પરંતુ વિધિનું વિધાન હશે કે મારું કોઈ આગલા પાછલા જન્મનું કર્મ હશે. મારા હાથથી અસુરના બદલે એક પ્રભુ ભક્તનો અંતકાળ થયો અને એમના માતા પિતા અંધ હતા. એમને જ્યારે મેં આ ખબર આપી તો એ બંને તપસ્વીઓ પણ પોતાના પુત્ર વિયોગની અંદર આજ જેવી મારી હાલત છે એવી હાલતમાં બંને પોતાના દેહનો ત્યાગ કર્યો. પરંતુ હે આર્ય સુમન, મરતા મરતા મને શ્રાપ આપતા ગયા. શ્રાપમાં મને કીધું કે દશરથ, આજ અમે અમારા પુત્ર વિયોગે તડપી તડપી અમારા શરીરની અંદરથી મારા આત્માને કાઢી રહ્યા છીએ. પણ યાદ રાખજે કે એક સમયે તારે પણ 4 પુત્રો થશે અને એ 4 પુત્રો હોવા છતાં તારો જ્યારે અંતકાળ આવશે ત્યારે તારો એક પણ પુત્ર હાજર નહીં હોય. જેમ આજ અમે અમારા પુત્ર વિયોગમાં પ્રાણ ત્યાગી રહ્યા છીએ એમ તારો પ્રાણ પણ તારા પુત્ર વિયોગમાં જશે. તારા પુત્રના વિયોગમાં તડપી તડપીને જશે એવું મને શ્રાપ આપેલો. આર્ય સુમન, આ જુઓ ભરતલાલ શત્રુઘ્ન મોસાળે છે. રામલાલ મને છોડી નાથની જેમ એકલો અટુલો આવધની અંદર છોડી અને વનમાં જતા રહ્યા. લક્ષ્મણ એની પાછળ પાછળ ગયો અને હું એકલો અહીંયા રહી ગયો. જુઓ સામે દિવાલ પર જો સુમનજી, પેલા અંધ ને અંધ મને જોઈને હસે છે, મારી મસ્કરી કરી રહ્યા છે. મને કહી રહ્યા છે કે કા તારો પ્રાણ મારા જેમ પુત્ર વિયોગે ગયો, પુત્ર વિયોગે જશે. અને સુમન, આ મારો દેહ, મારો શરીર મારો સાથ છોડી રહ્યો છે. મારાથી હાથ મુસકાતો નથી, શ્વાસ લઈ શકાતો નથી, શ્વાસ નથી લેવાતો. મારી નાડીઓ તૂટી રહી છે. સુમન જુઓ, ઓલા અંધાઓ મારી મસ્કરી કરે છે. આ દેહ વિપરીત થઈ ગયો છે, મને સાથ નથી આપી રહ્યો છે.
મારે પ્રાણનો આધાર ગયો વનમાં. હા મારે રામ પ્રાણનો આધાર ગયો વનમાં. હવે હું શું કરું? સુનો નર નાર સુનો મારી વાત. એ બધા નર નારીઓ મારી એક વાત સુનો, સાંભળો કે જ્યારે મારો રામ આવે ત્યારે એને કહેજો કે તારા પિતાશ્રીએ તને પ્રણામ કીધા, તારા પિતાશ્રીનો પ્રાણ તારા વિયોગમાં ગયો. સુનો નર નાર સુનો મારી વાત. આવે રામ કેજો પરિણામ. આજ મારું નિમિત્ત આવી ગયું. જો પેલા અંધને અંધિયો મને દેખાઈ રહ્યા છે, મારી મસ્કરી કરી રહ્યા છે. નિમિત્ત હવે તો આવી રે ગયું. હવે જીવીને હું શું કરું? રામ 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 રામ. મહારાજ 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 અરે અરે આ શું થઈ ગયું? અરે આ શું થઈ ગયું? સેવકો સેવકો આ શું થઈ ગયું? કોઈ સેવક પણ હાજરમાં નથી. મહારાજ મહારાજે પ્રાણ ત્યાગી દીધા, સ્વર્ગવાસ થયો. શું કરું? આવા સમયે તો રાજગુરુ જ કઈ માર્ગ શોધી બતાવે. હું ચાલ રાજગુરુ પાસે જાઉં. હા રાજગુરુ આપ જોવો મહારાજને શું થઈ ગયું છે? શું થયું સુમનજી? હા આપ જોવો અને કહો આમને શું થયું છે? હા ખરેખર મને તો લાગી રહ્યું છે કે એમને દેહ ત્યાગ કર્યો છે, એને સ્વર્ગવાસ થયો છે. શું વાત કરો સુમનજી? હા શાંત થાઓ તમે પહેલા. હા ખરેખર પહેલા તો રામ વનમાં ગયા એનું દુઃખ છે. હા હા અને આ રાજા દશરથે પણ એના દેહનો ત્યાગ કર્યો. હા માં હા તો સુમનજી તમે પણ સાંભળો. અત્યારે ભરત અને શત્રુઘ્ન તેના મોસાળે છે. હા ગુરુદેવ સત્ય કહ્યું આપે. તો આપ એક તેલનું પાત્ર ભરી લાવો હા અને રાજા દશરથનો દેહ એ તેલના પાત્રમાં રાખો અને પછી ભરત તથા શત્રુઘ્નના તેના મોસાળેથી તેડી લાવો. જેવી ગુરુદેવ આપની આજ્ઞા. હું હમણાં જ સેવકો પાસે આપે કીધું એ પ્રમાણે મહારાજના પાર્શ્વ શરીરને તેલમાં કુંડમાં જબોળી અને સત્વરે જઈ અને બંને રાજકુમારોને યોદ્ધાનગરી લઈ આવું. હા તો જેમ મને ઉતાવળ કરો. ભલે. હા સેવકો રાજકુમારોના પાર્થિવ શરીરને લઈ ચાલો.